એક સપ્તાહ પહેલા જૂનાગઢની આંબાવાડી વિસ્તારમાં નવીનીકરણ થયેલા બગીચાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણી લોકો કરતા નથી, જેથી જો આવું ને આવું રહેશે તો નગરપાલિકા દ્વારા બગીચાનું ટેન્ડર બહાર પાડી પ્રાઇવેટ પાર્ટીને બગીચાની દેખરેખ માટે સોંપી દેવાશે તેમ કેશોદ નગરપાલિકા પ્રમુખે લોકોને વિનંતી કરતા કહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારી મિલકત સમજી અને ધ્યાન રાખશો તો અમારે આવું કાંઈ પણ કરવું નથી, પરંતુ જો એક સપ્તાહ તમે હાથી ઘોડા રાઇડર્સ થતા ઉપભોક્તાના સાધનોને નુકસાન કરતા જોવા મળ્યા છો, પરંતુ આવી બાબતે ધ્યાન નહીં આપો તો અમારે ભવિષ્યમાં બગીચાની જાળવણીને લઈને અન્ય વિકલ્પોનો પણ વિચાર કરવો પડશે તેમ નગરપતિ મેહુલભાઈ ગોંડલિયાએ બગીચાની સ્થળ મુલાકાત બાદ મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું। રોજ 8 દિવસ પહેલાં જે બગીચાનું ઓપનિંગ કર્યું એના માટે જાહેર જનતાને અમે અપીલ કરેલી હતી કે ભાઈ બગીચો આપણી મિલકત છે, એને આપણે જ જાળવણી રાખવાની અને આપણા જ બાળકો માટે છે। આજ રોજ અમે એની મુલાકાત લેતા એક પણ પ્રકારની જાળવણી જે સ્ટેચ્યુ એની ઉપર એના બાળકોને બધાને માથે બેસાડે છે અને ઝાડને એટલું નુકસાન પહોંચાડે છે। અરે જાહેર આપણી નગર સભ્યોને એટલી વિનંતી છે કે ભાઈ કોઈ પ્રકારનું આમાં નુકસાની જાય તમારી જ નુકસાની છે, એટલે હજી પણ જાળવણી રાખે। જે આવનારા સમયમાં નગરપાલિકાને કોઈ નિર્ણય લેવો પડે એના માટે, એના કરતાં પોતાની મિલકત સમજીને પોતાના બાળકો હસી ખુશીથી રમે, પોતે પણ આ બગીચાનો લાભ લે એવું જાળવણી કરે। પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।